ગઢા બાબા શાક વાસણ ઉઠે તો બહુ સોસ હે હો સોસ છે ને કેટલી સોન તઈ બીજી નહીં હા તો જો અમે આવી ગયા છે એની વાડી આંટો મારવા અને આ મને કહે છે કે હાલો આપણે મારી વાડી આંટો મારવા જઈએ જો આયા જો ફૂલ ગજરો છે અમારો દેશી ફૂલ ગજરો છે જો આ 15 વર્ષ આજી ને દાંતડી હાથમાં લીધી છે હો આ 15 વર્ષ થઈ ગયા આ દાંતડી પડે ને એના ઘરે તો મને ધમકી મારે દાદાડી પર મારે ઘરે આવ્યું તો ફેમિલી તો હું આવી ગયો છું એટી મામાદેવના દર્શન કરીએ જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં હશો અને આજે જો વાગી ગયા છે 4:30 અને આજે મારે જવાનું છે ઘેટી કારણ કે ગણતના મમ્મી બે 10 વાગે ઘેટી આવ્યા હતા એમને ઘેટી જવાનું થયું હતું એટલે એમનો ફોન આવ્યો હતો કે ભાઈ અમે ઘેટી જઈએ છીએ અને આજ રજા હતી એટલે એ લોકો બધા ગણતને એના મમ્મી બે ઘેટી ગયા છે તો એને લેવા મારે ઘેટી જવું વિડીયોમાં બન્યા રહેજો અમને ઘેટીની મુલાકાત કરાવી છે ફેમિલી તો હું આવી ગયો છું ઘેટીથી થોડુંક જ નજીક મામાદેવનું મંદિર છે મેં આગલા વિડીયોમાં તમને પણ દર્શન કરાવ્યા હતા આજ બીજી વાર હું ઘેટી આવ્યો છું તો ફરી વાર પણ તમને મામાદેવના દર્શન કરાવું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો તો આપણે મામાદેવના દર્શન કરીએ તો મિત્રો કોમેન્ટમાં જય મામાદેવ તમે લખજો હું આવી ગયો છું મામાદેવના મંદિર જય મામાદેવ તો મિત્રો આ છે ઘેટીના મામાદેવ કોમેન્ટની અંદર જય મામાદેવ લખજો તો ચાલો મિત્રો તમે મામાદેવના પણ દર્શન કરી લીધા છે અને મેં પણ દર્શન કરી લીધા છે તો મિત્રો ચાલો હવે આવી ઘેટી અહીંથી થોડુંક જ નજીક છે ઘેટી આ નજીકમાં છે જે પહેલી વાર મારો વિડીયો જોયો હતો મામાદેવના પહેલી વાર ઘેટી આવ્યો હતો તો એ લોકોએ મને કોમેન્ટ કરી હતી કે આ મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો ઘેટીથી 1.5 કિલોમીટર એ નથી થતું ગામથી હાવ નજીક છે આ સામે જે દેખાય ને એનાથી હાવ નજીક જ છે તો મિત્રો અવશ્ય દર્શન કરવા આવજો આવી ગયો છું ઘેટી તો મિત્રો આ બધા જો અહીંયા આ બધા મળીને જો અહીંયા આ ઝીણા બધા સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા છે આપણે અહીંયા તો કન્ટેન્ટમાં વિડીયો ઉતારે છે આ મારા સત્યમભાઈ છે સત્યમભાઈ ક્યાં જો એ તો વોલીબોલ મારો માથું તોડી નાખતો નહીં દડેથી જો એ ખા કરે છે આ મોટો બોલર છે હો આયા જો માર ગઢા બાબા શાક વાસણ ઉઠે તો બહુ સોસ હે હો સોસ છે ને કેટલી સોન તઈ બીજી નહીં હા સોન તઈ 9 કા તો 9 બહુ છે તો તોય વાસણ ઉઠે આ ડોલા ને કેવો મસ્ત મજાની આંબલી છે સરસ મજાની કવડા કાઢરા હો આંબલી એમ બહુ સડી જાય પસડીશ તો કરી પણ ઓલું મીટર નીચે પડશે આયા જો બધા બેહી ગયા છે જો કા જો આ સત્યમભાઈ જો મેસ રમવા મીના છે કા દડો કેટલા આકાશમાં હોય ગયો જો થોડીને આવે છે ક્યાં પાસે આવશું આ અમારી ભત્રીજી છે હે તું કેમ આયા આવી હોસ્ટેલ તાર માસીન શ્રીમત કરવા આવી હતી હોસ્ટેલ માંથી રજા આપી હતી બેને અમારો ફૂલ ગજરો છે જો જોઈ લેજો આયા જો ફૂલ ગજરો છે અમારો દેશી ફૂલ ગજરો છે હા લે હા તો આયા જો આ બધા ગુંદે ઉભા રહી ગયા સરસ મજાના જો તું ગુંદા ઉપર ચડશો કો હે ગુંદા ઉપર ચડવા મળી જો આ ગુંદા ઉપર ચડવા મળ્યો અત્યારે ગુંદા કઈ છે નહીં જો પવન ખાવા ચડવા મળ્યો પવન મસ્તીનો છે આયા હો જો આ પાંદડાનું હું પપડું બનાવવા મળી તું
તો આનું નહીં બને ઓલું પીપરનું હોય તો એનું બહુ જ સ્વાદ. ફેમિલી તો જો અમે આવી ગયા છીએ એની વાડીએ આંટો મારવા અને આ મને કહેશે કે હાલો આપણે મારી વાડીએ આંટો મારવા જઈએ કાં હા હું તો કેટલા સમય પછી આવી મારી વાડી આટો મારવા જો. હા આજ તો અમારે રજા હતી કારખાને તો મને એમ થયું મારા બાપા હે આટો મારી આવું તો હું આજ આવી ગઈ તો આ મને લેવા આવ્યા તો મેં કીધું હાલો અમારી વાડીમાં આટો મારી આવી કવડો કપાસ છે એમ જઈએ એવડો એવડો કપાસ છે જો હા એનો કપાસ જો કપાસ આ બધી વાડીમાં એને કપાસ જ કર્યો છે કાં હા કપાસ છે. આ જો શેત્રુજી ડુંગરાની નજીક જ છે હો, પાલીતાણાની નજીક જ છે આ વાડી આ મારા ગ્રંથભાઈ જો હારે આવી ગયા છે કાં ગ્રંથભાઈ તમે ગેટે હારે આવ્યા હતા ને હે તાર મામાને ઘેરે આવ્યો તું હા જો હું દેખાડીશું તું આયા તો પછી હા જો કે આમાં પાણી ગટરનું પાણી ગટરનું પાણી કપાસ પાતા હે હા ગટરના પાણીથી ઓય મશીન ચાલુ કરી દીધું હે ઓય મશીન ચાલુ કરી દીધું આ મશીન તારથી ચાલુ થઈ જતું આયા થઈ હે હા મશીન ચાલુ કરેલું જ છે બધું આવડે વાડી કામ કીધું ન્યાય આવી પછી નથી કીધું હે આ ક્યાં તો પણ ન્યા ક્યાં આપણે કઈ વિઘોય છે તે તું કરી એમ ત્યાં તો તારે જલસા જ છે અહીંયા ત્યાં કરેલું જે કર્યું હોય બધું. જલસા એટલે કાયમી માટે જલસા ને કાયમી કામ કટો એ હા. 5 વાગ્યાનો આજ શરૂ થાય તો 8 વાગ્યા હા તો એ તો જમીન ન હોય તો એ તો કરવું પડે ને પાછું જમીન હોય તો સારું હો વરસાદ આવે એટલે કરે હે જમીન હા જમીન હોય તો સારું જ ને વરસાદ આવે એટલે કરે પણ આ 20 વીઘામાં 100 ભાઈ એટલે આ બધાને કદાચ 3 વીઘા આવતી હોય કા હા પછી આવે અઢી વીઘા હા હા જો આ 15 વર્ષ આજ એને દાંતળી હાથમાં લીધી છે હો આ 15 વર્ષ થઈ ગયા આ જો એના ભાઈના ઘેરે મળી છે અહીંયા આવીને પછી નીંદવા કેમ નીંજું જ નહીં ને તો નીંદવાનું તો ભૂલાઈ જાય તને ભૂલાય ન થાય ગમે ઈ કામ આવડ્યા પછી ન ભૂલાય હે આવડ્યા પછી થોડું ભૂલાય આવડ્યા પછી ન ભૂલાય હે હે તો મિત્રો એને રજા હતી એટલે જો એના ભાઈને એટલી મદદ કરાવે છે કા હા હો મદદ કરાવાય ને તો તરસ કે તો તરસ બી આવું હા દરરોજ વૈયા તો આ તાર ભાઈની દેહે કાંઈ ભાગ મારા ભાઈ ભાગ દેતી ને હા હું? આપણે કાંઈ કોઈનો ભાગ જોતો નથી તમને અહીંયા વ્યવસ્થિત રહેવા દે એટલે ઘણું એ આપણો મોટો ભાગ ઈ તો એમ અહીંયા નહીં કરવાના આયા આ દાતડી પડે ને હા. એના ઘેરે તો મને ધમકી મારે દાદાની પણ મારે ઘેરે આવ્યું તો હું ટીકમ લે હો બસ અહીંયા ધ્યાન રાખજે ત્યાં પણ ધમકી ન મારવાની હે ત્યાં કાંઈ બોલી તો આ દાતડી રાખી હું પાછો અહીંયા મારી પાસે ટીકમ છે ટીકમ લઈશ આ દાતડી આમ કે આમ કાકા બની ગઈ સા ને પીવા મળ્યા અહીંયા સા જો હાલો બધા ચા પીવા આવી જાવ બધા કા જો કેવા હળર પીવા મળ્યા જો દેતુ બેન હવે ટાટા કરવા મળ્યા છે આવજો દેતુ બેન દેતુ ટાટા ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છે એવી ઘેટીથી ઘરે અને અમારા ગ્રંથભાઈ જો ગ્રંથભાઈ તો જો મળ્યા છે આરામ કરવા કા ગ્રંથભાઈ હાજે થઈ ગયું છે થોડુંક મોડું અમારા કિનલ બેન નહીં તો જો હોઈ ગયા છે અમે આવ્યા ત્યાં ખાટલામાં પથારી બથારી બધું કરી નાખ્યું હતું કા અને વાગી ગયા છે જો 9 ટાઈમ ફૂલ થઈ ગયો છે એટલે છોકરાએ બધા હોઈ ગયા છે ને અમારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું છે તો મિત્રો આ વિડીયોને અમે અહીંયા એન્ડ કરીએ છીએ અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય